ओम ओम नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायणं नमो लोये सोवसावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावांतर्चिते। એવું જે અજ્ઞાન ઉત્પન્ન થાય છે એનું પણ કારણ છે. હું પરને જાણું છું એવી વિવિધ દશા, અજ્ઞાન દશા, ઇન્દ્રિય જ્ઞાન કેમ ઉત્પન્ન થાય છે? તો આચાર્ય ભગવાન આમાં ફરમાવે છે કે ખરેખર આત્માનું જ્ઞાન રાગાદી કર્મ, લોકર્મ કે લોકાલોકને જાણતું નથી. જ્યારે રાગાદીને શરીરાદીને હું જાણું છું એ શલ્ય ઊભું થવાનું પણ કારણ છે. એ કારણ એવું છે કે ખરેખર જ્ઞાનની સ્પષ્ટતામાં પછી અંતરાત્માનું જ્ઞાન હોય, પરમાત્માનું જ્ઞાન હોય કે વૈરાત્માનું જ્ઞાન હોય, આઠે જ્ઞાનમાં એવી સ્વચ્છતા છે કે એમાં રાગાદીનો અને પર પદાર્થનો પ્રતિભાસ થાય છે. એ પ્રતિભાસ દેખીને એવો એક આગમમાં ઉપચાર પણ ચાલુ થઈ ગયો કે જેનો પ્રતિભાસ થાય એને જાણે છે એવો ઉપચાર જાણે છે આત્મા કે વ્યવહાર છે, ઉપચાર છે. એ ઉપચાર બહારના પદાર્થ જાણે છે એવી જ આખો એક અસરનું વ્યવહાર પણ ચાલુ થઈ ગયું. એવી વ્યવહારનું જ્ઞાન જાણે છે તો પોતાના આત્માને, લોકારૂપને જાણતું જ નથી. કેમ કે જ્ઞાન પોતાના સ્વભાવથી વિમુખ થાય અને પરનું સન્મુખ થાય તો જ પરને જાણી શકે. પણ કેવળ જ્ઞાન તો પરને સન્મુખ થતું નથી, માટે કેવળ જ્ઞાન પરને જાણતું નથી. પ્રતિભાસ દેખીને ઉપચાર આવ્યો છે. એવી રીતે નીચલી દશામાં, અજ્ઞાન દશામાં પણ રાગાદીને દેહાદી એને જ્ઞાન જાણતો નથી, પણ એનો પ્રતિભાસ દેખીને, રાગનો પ્રતિભાસ દેખીને હું રાગી થઈ ગયો. એવું પર્યાયનો પ્રતિભાસ દેખીને હું જોઉં છું, હું મનુષ્ય છું, હું જીવ છું. એમ પ્રતિભાસ દેખીને પ્રતિભાસનું નિમિત્ત છે એ મને જણાય છે. રાગનો પ્રતિભાસ થાય છે, જ્ઞાન રાગને જાણતું નથી એવો જ્ઞાનનો સ્વભાવ છે. પણ રાગનો પ્રતિભાસ દેખીને એવો ઉપચાર આવ્યો છે એ પરને જાણેલો પ્રતિમાન એવો વ્યવહાર થાય. એ વ્યવહારને જ્યાં સુધી જીવ જીતે નહીં અને પોતે જીતાઈ જાય એટલે વ્યવહારનો પક્ષ આવી જાય છે. વ્યવહારનો પક્ષ આવતા
એને નિશ્ચયનો અનુભવ પણ ગયો અને નિશ્ચયનો પક્ષ પણ જાય છે. પહેલા સવિકલ્પ ભેદ જ્ઞાન અને પછી નિર્વિકલ્પ અભેદનું જ્ઞાન, એવો કોઈ ક્રમ છે પહેલેથી જ. કે પર પદાર્થના પ્રતિભાસ ભલે થાય પણ પર પદાર્થો જ્ઞાનમાં આવે તો નહીં, પણ પર પદાર્થને જ્ઞાન જાણે પણ નહીં. રાગનો પ્રતિભાસ દેખાય, દુઃખનો પ્રતિભાસ દેખાય, જ્ઞાનમાં પ્રતિભાસ થાય, પણ જેનો પ્રતિભાસ થાય છે એને જ્ઞાન જાણતું નથી. પણ પરનો જેમાં પ્રતિભાસ થાય છે એવા જ્ઞાનને જાણે છે કે જે જ્ઞાન આત્માથી અભેદ્યનું હોય. એવી મૂળ સ્થિતિ આ છે. મૂળ સ્થિતિમાંથી ચલિત થયેલા જીવો એમ જાણે છે કે હું પરને જાણું છું, તો કહે છે કે આત્મા પરને જાણવાનો સ્વભાવ જ નથી, એનો સ્વને જાણવાનો સ્વભાવ છે. ત્યારે છે શું કે માત્ર પરનો પ્રતિભાસ થાય છે તારા જ્ઞાનમાં, એટલી વાત તારી સાચી છે. પણ પ્રતિભાસ દેખીને હું પરને જાણું છું અથવા પર જણાય છે, એ બે વાત ખોટી છે. પરને જાણતું નથી જ્ઞાન, અને પર જ્ઞેય થઈ જાય જ્ઞાનમાં. જ્ઞાનમાં જ્ઞેય થાય તો એને જાણે, એમ નથી. શું કહ્યું? જ્ઞાનમાં પર પદાર્થો જ્ઞેય થાય તો એ જ્ઞેયને જાણે, એમ નથી. રાગાદીને શરીર આદિ દુઃખ આદિ બધા પ્રતિભાસ થાય છે, પણ આત્માનું જ્ઞાન પ્રતિભાસના કાળે એમાં પ્રતિભાસ થાય છે પોતાના જ્ઞાનમાં. એ જ્ઞાકાર જ્ઞાનમાં તો જ્ઞાય જણાય છે. એ જ્ઞાકાર જ્ઞાનમાં જેનો પ્રતિભાસ થાય છે રાગાદીનો શરીરનો, એને જ્ઞાન જાણવાનો સ્વભાવ હોવો નથી. છતાં પણ એને આ પ્રક્રિયાની પ્રતિભાસની ખબર નથી, એટલે પ્રતિભાસ દેખીને જાણું પરને જાણું છું એવી ભ્રાંતિ એને થઈ જાય છે. એટલે એના માટે શાસ્ત્રભાઈની પહેલી ગાથા, એનું મૂલ્ય છે 124 ગાથા આપણે અરજી લીધી પ્રવર્તન સારની. અર્થ વિકલ્પ જ્ઞાન પ્રમાણ. અર્થ એટલે સ્વપરનો વિભાગ થયો, પદાર્થોનો અવભાષણ થવું, તેનું નામ વિકલ્પ છે અને એનું નામ જ્ઞાન છે. એ વાત સવારે આપણે આવી તો રાધા લીધો મૂળ ગાથાનો 2000 વર્ષ પહેલા. એના પછી આ પુરુષાર્થ સિદ્ધિ ઉપાય ચાલે છે, અને પુરુષાર્થ સિદ્ધિ ઉપાયનું પૂરું થયા પછી આપણે એમાં આત્મામાં ઉતારવું છે. એ પ્રતિભાસ જાણે એને કેવી રીતે લાભ થાય છે, પ્રયોજનની સિદ્ધિ કેમ જલ્દી થઈ જાય છે, જાજો ટાઈમ ન લાગવો જોઈએ. જો આ પ્રતિભાસનો ખ્યાલ એને આવે તો પૂછે છે બધા આટલા વખતથી અભ્યાસ કરીએ છીએ કેમ થતું નથી? બે કારણ છે કે પરિણામનો હું કરતા છું એમ માને છે, અને કામ પરિણામને હું જાણું છું એમ માને છે. એટલે એક તો કરતા બુદ્ધિ અને બીજો દોષ જ્ઞાતા બુદ્ધિનો થયો છે. એ બે દોષ હોય ત્યાં સુધી એને પ્રવેશ થતો નથી. કરતા બુદ્ધિ તો દ્રષ્ટિના વિષયની 45 વર્ષથી એટલી બધી ગુરુદેવે વાત કરી છે કે તારામાં પરિણામ જ નથી, પછી કરવું ભોગવું ક્યાં રહ્યું? પછી એક કરતા ભોગતા નથી એ સમજાવવા માટે તું એનો જાણનાર છો એમ કહ્યું તો અહીંયા ચોટી ગયું તરત જ કે હા કરવું નહીં તો કઈ નહીં, પણ જાણું તો કરો કે નહીં. જાણવાનો મારો સ્વભાવ છે, પણ કેને જાણવાનો સ્વભાવ છે? કે જ્ઞાન જેનું હોય એને જાણે, કે જ્ઞાન જેનું ન હોય એને જાણવા જાય. એ વાત અજાણ થઈ ગયું. એટલે પ્રતિભાસના માધ્યમથી એને ઊંચામાં ઊંચું ભેદ જ્ઞાન કરાવે છે. એમાં સવારના આપણે એનો અનુવાદ તો લઈ લીધો હતો. હવે એનો ભાવાર્થિક ટીકા આ 200 વર્ષ પહેલા ટોડરમલ સાહેબ થયા છે, એને આ પોતે ટીકા કરી છે. ટીકા એટલે એનો ભાવાર્થ. કારણ કે સંસ્કૃત ટીકા હોય તો એની ટીકા કહેવાય. આની કોઈ સંસ્કૃત ટીકા મળતી નથી, એટલે એના ઉપરથી ભાવાર્થ બનાવ્યો છે. ભાવાર્થ શુદ્ધ ચેતના પ્રકાશનો કોઈ એવો જ મહિમા છે કે
પ્રકાશથી જ વાત ઉપાડી છે, જ્ઞાતાથી જ વાત ઉપાડી છે. શુદ્ધ ચેતના પ્રકાશનો કોઈ એવો જ મહિમા છે કે તેમાં જ્ઞાનના મહિમાની વાત કરે છે. જ્ઞાનનો મહિમા એવો છે કે લોકાલોકને જાણે એમ લખ્યું નથી. જ્ઞાનના મહિમા કોઈ એવો છે કે શબ્દ શબ્દની કિંમત છે. આ જ્ઞાનનો મહિમા કેમ ગાય છે, મહિમા કેમ આટલો શું છે કે શુદ્ધ ચેતના પ્રકાશનો કોઈ એવો જ મહિમા છે કે તેમાં એટલે પોતાના જ્ઞાનમાં એટલે ચેતનામાં ચેતન દ્રવ્ય છે, ચૈતન્ય એનો ત્રિકાળી ગુણ છે અને ચેતના એની વર્તમાન ઉપયોગ અવસ્થા થાય છે. એના બે ભેદ જ્ઞાન ચેતના અને દર્શન ચેતના. અહીંયા જ્ઞાનની વાત ચાલે છે. જેમાં તેમાં એટલે જ્ઞાનમાં ચેતનામાં જેટલા પદાર્થો છે જગતની અંદર સ્વ અને પર બધા પદાર્થો જેટલા પદાર્થ છે કોઈ પદાર્થ બાકી નથી. જ્ઞાનમાં પ્રતિભાસ થયા સિવાય કોઈ પદાર્થ બાકી રહી જતો નથી. જેટલા પદાર્થો કેવળ જ્ઞાનમાં પ્રતિભાસે છે એટલા જ પદાર્થ નિરોધને આ જીવના જ્ઞાનના ઉગાડમાં પ્રતિભાસે છે. એક સૂક્ષ્મ જ્ઞાન છે એનું, એટલી સ્વચ્છતા એની રહી ગઈ છે. હવે જો સ્વપ્નનો પ્રતિભાસ ન હોત તો કોઈ બંધાત નહીં, કોઈ મોક્ષમાં જાત નહીં. અને સ્વપ્નને જાણતો હોય તોય કોઈને બંધ મોક્ષ ન થાય. સ્વપ્નનો પ્રતિભાસ થાય છે એમાં કોઈ વિષયના ભેદે પરનું લક્ષ કરે છે અને બંધાઈ જાય છે અને સ્વનું લક્ષ કરે છે એ મુકાઈ જાય છે. જેમ તેમાં જેટલા પદાર્થો જગતમાં છે જળ ચેતન બધા લઈ લેવા, જેટલા પદાર્થો અનંતાનંત પદાર્થો છે, જેટલા પદાર્થ છે તે બધા જો એક પણ પદાર્થ બાકી ન રહેવો જોઈએ. બધા જ પદાર્થો જો પોતાના આકાર રહે એટલે બીજા જીવોનું સ્વરૂપ, બીજા પુદ્ગલનું સ્વરૂપ, ધર્મ આકાશનું આકાર એટલે એનું સ્વરૂપ છે તે પદાર્થનું સ્વરૂપ એને આકાર કહેવામાં આવે છે. બધા જ પોતાના આકાર સહિત પ્રતિભાસમાન થાય છે. જણાય છે એમ ન લગતા પ્રતિભાસમાન થાય છે એટલે ઝલકે છે, અવભાષણ થાય છે એમ એનો અર્થ. પ્રકાશમાન થાય છે. કયા દ્રષ્ટાંતે? એ સમજ ન આવે તો દ્રષ્ટાંત આપે છે કે આ દ્રષ્ટાંતે અમે દ્રષ્ટાંત આપીએ છીએ, દ્રષ્ટાંતે તમે સમજો કે બધા પદાર્થો આમાં પ્રતિભાસ થાય છે. જ્ઞાન અહીંયા જાતું નથી જ્ઞેય તરફ અને જ્ઞેય જ્ઞાનમાં આવતું નથી. જ્ઞાન જ્ઞાનમાં રહે છે, જ્ઞેયો જ્ઞેયમાં રહેલા છે. પોતપોતાના દ્રક્ષેત્ર કાળ ભાવને કોઈ છોડતો નથી. પોતપોતાના સચતુષ્ટમાં પરમાણુ બીજા જીવો પોતાનો આત્મા એમાં રહેલો છે. હવે એનું દ્રષ્ટાંત દર્પણ તો ઈવો અરીસાના ઉપરના ભાગમાં, અંદરનો ભાગ તો નિષ્ક્રિય છે, દળ તો એમાં ક્રિયા નથી અને ઉપરનું જે તળ છે એ તો પર્યાય છે. પર્યાયમાં તો એ પ્રકાશ એમાં થાય બીજા પ્રતિભાસે એવો એનો સ્વભાવ છે. દળમાં પ્રકાશ એ નહીં પદાર્થ, પણ દળની ઉપરની જે સપાટી છે પર્યાય એમાં ઉત્પાદન થાય છે. એમાં પ્રતિભાસ થાય છે, પ્રતિભાસમાન થાય છે. ક્યાં દ્રષ્ટાંતે? દર્પણ તો અરીસાના ઉપરના ભાગમાં ઉપર ઉપર ઝલક મારે છે એમ. ઘટપટ આદિ, ઘટપટ આદિ વગેરે વગેરે જીવો અનંતા એમાં આવી ગયા. પ્રતિબિંબિત થાય છે. બિંબ અને પ્રતિબિંબ, આને કહેવાય બિંબ અને એનો અહીંયા થાય છે પ્રતિભાસ. એ પ્રતિભાસનું નામ પ્રતિબિંબ. આ બિંબ ના પ્રતિબિંબ
ભીમ છે એ પર પદાર્થનું જ્ઞાકાર છે, ભીમ છે, અને એનું અહીંયા પ્રતિબિંબ થાય છે એ જ્ઞાનાકાર છે, જ્ઞાકાર છે, જ્ઞાકાર જ્ઞાન છે. ઓનું આ એટલું જ્ઞાકાર છે અને આનો પ્રતિભાસ થાય છે, જેમાં એનું નામ જ્ઞાકાર જ્ઞાન. જ્ઞાન ઉમેર્યું આમાં જ્ઞાન નથી, માટે આમાં ઉમેર્યું નથી. આ જડ પદાર્થ છે, પર છે.